ભાવનગર જિલ્લાના મહુવા શહેરના વતની અને એક સામાન્ય પરિવારમાંથી આવતા 16 વર્ષીય યુવક ભવ્ય પીપળિયાએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે। ભવ્ય પીપળિયાએ 2026ના પ્રથમ મહિનામાં જાન્યુઆરીએ યોજાયેલી નેશનલ લેવલની અંડર 21 સ્નૂકર સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે, જેને પગલે મહુવા પંથક અને સમગ્ર ભાવનગર જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેલો ઇન્ડિયા અને સ્ટેટ લેવલથી પોતાની સફર શરૂ કરનાર ભવ્ય પીપળિયાએ વર્ષ 2023માં સ્નૂકર અને બિલિયર્ડ્સની સ્ટેટ લેવલની સ્પર્ધામાં બીજો ક્રમ મેળવ્યો હતો। ત્યારબાદ સખત મહેનતના જોરે વર્ષ 2024માં તે સ્ટેટ લેવલે પ્રથમ ક્રમે આવ્યો હતો, જેના કારણે તેને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ સાથે રમવાની સુવર્ણ તક પણ સાંપડી હતી। એક સામાન્ય પરિવારમાંથી આવીને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતવાની ભવ્યની આ અસાધારણ ઉપલબ્ધિ અન્ય યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે। જાન્યુઆરીમાં મારી નેશનલ્સ હતી, જેમાં અંડર 21માં હું બ્રોન્ઝ મેડલ લઈને આવ્યો ને હું ફક્ત 16 વર્ષનો જ છું। આમાં બધો મારા પપ્પાનું મહેનત ને બધું છે કે મારા ફેમિલી વાળા સપોર્ટ કરે છે, પપ્પા મમ્મી ને બધા મને સપોર્ટ કરે છે, એટલે હું એટલો આગળ વધી શક્યો।